જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે જઈ રહ્યા છીએ ધરણીધર, જે ધીમા આવેલું છે. થરાદથી લગભગ કેટલા કિલોમીટર અનિલ દૂર છે? દિયોદર થી 70-80 કિલોમીટર જેવું હશે. દિયોદર થી 70-80 અને થરાદ થી 25 આસપાસ. 25 કિલોમીટર આસપાસ હશે. તો ત્યાં ધરણીધર ભગવાનનું જે મંદિર આવેલું છે, અમે તમને દર્શન કરાવીશું. વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે અમે જેતડાથી થોડાક આગળ આવ્યા છીએ વિડીયો ક્લિપ કરવા માટે. વાવ-થરાદ હાઈવે ઉપર. વાવ-થરાદ હાઈવે ઉપર. વાવ-થરાદ ક્યાં? વાવ-થરાદ હાઈવે જ ને. ડીસાથી થરાદ હાઈવે. ડીસાથી થરાદ એ હાઈવે ઉપર અમે આવેલા છીએ અને તમને દર્શન કરાવશું દ્વારકાધીશ, મતલબ કે અમારા ધરણીધર ભગવાનના, જે અમારું બનાસકાંઠાનું મિની દ્વારકા ગણાય છે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જય માતાજી. આપણે જુઓ મિસ્ટર ચાવડા શું કરે છે. મિસ્ટર ચાવડા, શું કરો છો તમે? એ કંકુડા વીણે છે. કંકુડાની સાઈઝ તો તમે ચેક કરો. હા, રિયાલિટીમાં તમે ચેક કરી લો. નવી સિઝન આવી ગયા. હા ફ્રેન્ડ્સ, આ એક વેલો છે. અહીંયા બહુ મસ્ત એક કંકોડું જોવા મળ્યું છે. તમે જુઓ કેટલું મોટું છે. આમ તો આપણે આવું કંકોડું ક્યાંય જોયું નથી મોટું. આ સિઝનમાં પહેલું જ આવું કંકોડું. આ ફ્રેન્ડ્સ ડીસા અને થરાદ હાઈવે ઉપર એક મસ્ત લોકેશન છે. હરિયાળી છે, તમે જોઈ શકો છો. આ બાજુ અહીંયા થોડું પાણી ભરેલું છે અને મસ્ત એવું વાતાવરણ છે. અત્યારનું વેધર પણ સારું છે. આ ડબલ લાઈન કામ ચાલુ છે. ચલો મિત્રો, હવે આપણે જઈએ ધીમા તરફ. તો મિત્રો, આજે આપણે એક ખૂબ જ પવિત્ર અને દિવ્ય સ્થળની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. આજે આપણે ધરણીધર ભગવાનના દર્શન કરવાના છે. ઘણા સમયથી અહીં આવવાની ઈચ્છા હતી અને ભગવાનની કૃપાથી આજે એ તક મળી ગઈ છે. તો ફ્રેન્ડ, સામે જે બ્રિજ દેખાય છે એ ભારતમાલા રોડ છે. 6 લાઇનવાળો રોડ છે. આ ભારતમાળા રોડ 6 લાઇનવાળો છે એ છેક દિલ્હીથી લઈને ગુજરાત કચ્છ સુધી બનાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો. તો મિત્રો, ફાઇનલી આપણે થરાદ સિટીમાં એન્ટર થઈ ચૂક્યા છીએ અને સામે જે દેખાય છે એ ગૌ માતા સર્કલ છે. તો મિત્રો, સામે જે તમને 3 માળની બિલ્ડિંગ દેખાય એ હેપી મોલ છે. બહુ મોટો, અને તેની શાખાઓ દિયોદર, ભાભર, રાધનપુર અને વારાહી છે. મુખ્ય તો દિયોદર જ છે. તો મિત્રો, સવારના નીકળ્યા હતા એટલે આપણને ભૂખ લાગી, તો આપણે થોડો નાસ્તો કરી લઈએ. પકા હસવાન ના હોય યાર. ફ્રેન્ડ્સ, ભૂખ લાગી ગઈ છે. તો હવે અનિલ, હિમાંશુ અને પ્રકાશ બંને 3 જણા નાસ્તો કરે છે. આપણે પણ ભેગો નાસ્તો લઈ લીધો છે. શું કહેવું? ભૂખ લાગી? જબર જબર લાગી દીધું. જબર ભૂખ લાગી તો નાસ્તો કરો છો થરાદમાં. ચાલો. તો મિત્રો, અમે નીકળી ગયા છીએ થરાદથી ધીમા જવા માટે. બસમાં બ્રેક કર્યો તો નાસ્તા માટે, કારણ કે ભૂખ લાગી હતી એટલા માટે. તો મિત્રો, સવારમાં ખૂબ સારું એવું વાતાવરણ પણ જોવા મળે છે. તમે જોઈ શકો છો. તો મિત્રો, અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ધીમા. તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલી છે. પૂનમ છે એટલે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અમે તમને ભગવાન દ્વારકાધીશ એટલે કે ધરણીધર ભગવાનના દર્શન કરાવીશું. વિડીયોમાં બન્યા રહેજો. ટ્રાફિક જોવો તમે મિત્રો, કેટલી ટ્રાફિક છે. પાર્કિંગ એરિયાની બહાર પણ મૂકવામાં આવી છે ગાડીઓ, તમે જોઈ શકો છો. તો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ ધરણીધર ભગવાનના મંદિરે. મંદિરની નજીક પહોંચતા જ ઘંટનો
મધુર નાદ અને જય શ્રી ધરણીધર ભગવાનના જય ઘોષ સાંભળવા મળે છે, જેનાથી મન ભક્તિમાં લીન થઈ જાય છે. તો મિત્રો આપણે મંદિરના મુખ્ય દ્વાર પાસે આવી ગયા છીએ. અહીંથી મંદિરનું ભવ્ય સૌંદર્ય ખૂબ જ આકર્ષક લાગે છે. મંદિરની કોતરણી, સ્વચ્છતા અને શાંત વાતાવરણ દરેક ભક્તનું મન જીતી લે છે. મિત્રો, ભગવાનના દર્શન પછી મનને જે શાંતિ મળે છે તેનું વર્ણન શબ્દોમાં કરવું બહુ મુશ્કેલ છે. જ્યારે આપણે સાચા મનથી ધરણીધર ભગવાનને યાદ કરીએ છીએ ત્યારે એ આપણી મનોકામના પૂર્ણ કરે છે. જો મિત્રો તમે પણ જીવનની ભાગદોડમાંથી થોડો સમય કાઢીને આવા પવિત્ર સ્થળોની મુલાકાત લો તો મનને નવી શક્તિ અને સકારાત્મક ઉર્જા મળે છે. આવા સ્થળોએ આવીને થોડો સમય ભગવાનના ચરણોમાં વિતાવો એ પણ એક પ્રકારની સાધના છે. મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા છે તો હજારો ભક્તો શ્રી ધરણીધર ભગવાનના દર્શન કરવા આવે છે. કેટલાક યાત્રાળુઓ તો પગપાળા ધરણીધર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો મિત્રો, આ મંદિર લોકવાયકા પ્રમાણે જાણવા મળે છે કે 600 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરને સંપૂર્ણ આરસ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. આ મંદિરના પરિસરમાં ઘણા એવા નાના મોટા મંદિર પણ આવેલા છે. તો તમે વિડીયોમાં બનાવી રહેજો, અમે તમને દર્શન કરાવીશું. ધરણીધર એટલે કે પૃથ્વીને ધારણ કરનાર આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને શેષનાગ જે ભીમનાગના સ્વરૂપ સાથે જોડાયેલું પવિત્ર સ્થળ છે. 1297માં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીએ આ મંદિરની ખ્યાતિ સાંભળીને તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. તો મિત્રો, તમે પણ દર્શન કરી લો શ્રી ધરણીધર ભગવાનના. સમગ્ર ભારત દેશમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂછવાળી પ્રતિમા ફક્ત અહીં જ જોવા મળે છે. તેથી જ તેમને મૂછાળા ધરણીધર ભગવાન કહેવામાં આવે છે. હવે મંદિરના પરિસરની થોડી મુલાકાત લઈએ. અહીંનું વાતાવરણ ખૂબ જ સ્વચ્છ અને શાંત છે. ઘણા ભક્તો પરિવાર સાથે દર્શન કરવા આવ્યા છે. દરેકના ચહેરા પર ભક્તિ અને વિશ્વાસ સ્પષ્ટ જોવા મળે છે. તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો, ધરણીધર ભગવાનના મંદિરના પરિસરમાં ગણપતિ બાપાનું પણ મંદિર આવેલું છે. ગણપતિ બાપાના મંદિરની બાજુમાં જ મહાદેવનું શિવલિંગ પણ આવેલું છે. યાત્રાળુઓ શિવલિંગ પર જળ ચડાવીને સુખ શાંતિ માટે પ્રાર્થના કરતા હોય છે. શ્રી ધરણીધર ભગવાનના મંદિરની બાજુમાં જ એક ભોળાનાથનું પણ મંદિર આવેલું છે. આ મંદિર જૂનું અને ઐતિહાસિક હોય એવું લોકવાયકા પ્રમાણે જાણવા મળે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો આ ધરણીધર ભગવાનના મંદિરના પાછળનો ભાગ છે અને તમે જુઓ કે સંપૂર્ણ મંદિર આરસ પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે. તો મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરના પરિસરમાં ભીડ જોઈને એમ થાય કે 1 લાખથી પણ વધારે યાત્રાળુઓએ શ્રી ધરણીધર ભગવાનના દર્શન કર્યા હશે એવું. તો મિત્રો, સામે જે તમને મંદિર દેખાય છે એ ભીમનાગ દાદાનું મંદિર આવેલું છે. વિડીયોમાં બન્યા રહેજો, અમે તમને ભીમનાગ દાદાના દર્શન કરાવીશું અને મંદિરનો ઇતિહાસ પણ થોડો જણાવીશું. તો મિત્રો, બ્લોગમાં બનાવી રહેજો, અમે તમને ભીમનાગ દાદાના દર્શન કરાવીશું. મંદિરના પરિસરમાં જઈએ તો હજારોની સંખ્યામાં ભીમનાગ દાદાના દર્શન કરવા આવેલા ભાવિ ભક્તો જોવા મળે છે. તો મિત્રો, આ છે ભીમનાગ દાદાનું મંદિર. તમે દર્શન કરી શકો છો લાઈવમાં. દાદાની મૂર્તિ પણ આરસ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. પ્રકાશભાઈ જમવા આવી ગયા છે. હવે મિત્રો કેમ છે મજામાં? એટલે એમાં જમવા આવી ગયા છીએ અમે.
તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો તમે દાળ ભાત શાક રોટલી અને મોહનથાળ આ સારો એક પ્રસાદ કહી શકાય ભગવાન દ્વારકાધીશનો. કેમ ભાત ના લીધા? ખવાય ક્યાં ગરમી છે? તો ફ્રેન્ડ્સ અહીંયા સરસ મજાનું જમવાનું છે પ્રસાદ તરીકે જોઈ શકો છો. આપણા પ્રકાશભાઈ હિમાંશુ અને મિસ્ટર ચાવડા જમી રહ્યા છો. ચાલો તો બધા જમી લઈએ. ધરણીધર ભગવાનના મંદિરની સામે એક સુંદર મજાનું તળાવ આવેલું છે. આ તળાવ વિશાળ કદમાં ફેલાયેલું છે. ધરણીધર ભગવાનના પવિત્ર મંદિરની બરાબર સામે અતિ સુંદર મનોહક તળાવ આવેલું છે. આ તળાવની દંતકથા એવી છે કે લોકવાયકા પ્રમાણે જાણવા મળ્યું છે કે મહાદેવ વણજારા નામના એક ભક્ત ગધેડાઓ સાથે ધરણીધર ભગવાનના મંદિર ખાતે પધાર્યા હતા. તેઓએ ભગવાન પાસે માનતા રાખી હતી કે તેમને પુત્ર પ્રાપ્તિ થાય અને તેમના શરીર પરનો કોઢ મટી જાય તો તેઓ ભગવાન માટે એક તળાવ બનાવશે. તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈ ભગવાને તેમની મનોકામના પૂર્ણ કરી. ત્યારબાદ માનતા પૂર્ણ થયા બાદ તે ભક્તે તે તળાવનું નિર્માણ કર્યું, જે આજે માદેડા તળાવ તરીકે ઓળખવામાં આવે છે. જો તમને આવા ધાર્મિક પ્રવાસ, મંદિર દર્શન અને ભક્તિમય વ્લોગ ગમતા હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને લાઇક કરો, તમામ મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને બેલ આઇકોન દબાવી દેજો જેથી આવા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે. તો ચાલો મિત્રો, આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીએ એક નવા પવિત્ર સ્થળ અને નવા વ્લોગ સાથે. જય ધરણીધર ભગવાન.